નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફિઝીફ્લાય પરિવાર વતી હું ઉદય સિંગાડા તમારું બધાનું હાર્દિક સ્વાગત કરું છું. આજે ફરી પાછું સ્ટડી સિવાયની થોડીક કરિયર ગાઈડન્સ લક્ષી લેક્ચર તમારી સામે લઈને આવ્યા છે. આની પહેલાં આપણે મિડલ રેન્જના સ્ટુડન્ટે MBBSમાં કઈ રીતે એડમિશન લેવું, એનું કટ ઓફ મે બી 2026 પ્રમાણે ક્યાં અટકી શકે એની ચર્ચા પહેલાંની વિડીયોમાં આપણે કરેલી છે. તમે ન જોયો હોય ને તો જોઈ લેજો. અને એમાં ઘણી સારી ગવર્મેન્ટ સ્કોલરશિપની વાત કરેલી છે, એજ્યુકેશન લોન ઉપરની થોડી ઘણી વાત કરેલી છે, ફાઇનાન્શિયલી તમારે સેટલમેન્ટ કેવી રીતે કરવું ભાવિન સરે એની ચર્ચા કરેલી હતી. તો એના ઉપરનો એક વિડીયો આને પહેલાં મૂકેલો છે, જો જોવાનું બાકી હોય તો અચૂક જોઈ લેજો. બીજી વાત કે 3 મે 2026ના નીટ છે અને એના માટે સારા MCQના વિડીયો પણ આપણે અપલોડ કરવાનું ચાલુ કરી દીધા છે. ગુજકેટમાં અપલોડ કરેલા હતા. મે બી 25 આઉટ ઓફ 40 MCQ આપણે કરાવેલા વિડીયોમાંથી હતા. નીટમાં એટલા બધા ચાન્સ તો નથી, પણ મે બી કન્સેપ્ટ રિપીટ થવાના ચાન્સ ઘણા બધા છે. તો તમે ન જોયા હોય તો વિડીયો જોજો. ફ્લુઇડ મિકેનિક્સનો વિડીયો અપલોડ થઈ ગયો છે, પાર્ટ 2 આજે અપલોડ થઈ જશે. ટફ ચેપ્ટરથી ચાલુ કરીને ઇઝી ચેપ્ટર બાજુ જતા જશું અને મોટા ભાગના ચેપ્ટર 11થના તો ખાસ મૂકશું જ. ઠીક છે, તો ચાલો જોતા રહેજો. પણ હા, આજે વાત કરવી છે ફાર્મસીની. ફાર્મસીના રજિસ્ટ્રેશન ચાલુ થઈ ગયા છે. હવે આપણા મગજમાં છે ને ફાર્મસી અને મેડિકલમાં શું ડિફરન્સ છે ને એની કોઈ એટલી બધી ક્લિયરિટી હોતી નથી. અને આજે આપણે એ ક્લિયરિટી ક્લિયર કરવાની છે કે વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન મેડિકલ એન્ડ ફાર્મસી. અને એના માટે ભાવિન સરને હું વિનંતી કરું આવે અને આપણને એના ઉપરનું ગાઈડન્સ આપે. મેડિકલ અને ફાર્મસીમાં શું ડિફરન્સ છે, આગળ જતા કેવા પ્રોફેશન વાઇઝ કેવા ડિફરન્સ આવી શકે, ફીઝ વાઇઝ કેવા ડિફરન્સ હોઈ શકે, કોલેજ વાઇઝ કેવા ડિફરન્સ હોઈ શકે, આ ઘણી બધી ચર્ચા આપણે કરવાની છે. તો ફાર્મસીને લગતા સ્ટુડન્ટ અને મેડિકલમાં જવાવાળા સ્ટુડન્ટ એકવાર જોઈ લે, જેથી કરીને એને રજિસ્ટ્રેશન કરવું હોય તો ખૂબ કામ આવી જાય. વેલકમ ભાવિન સર, આવો. નમસ્તે. વેલકમ સર. મજામાં સાહેબ? મજામાં. આવો, ચાલો લાવો પેન. યસ, ચાલો સાહેબ. પહેલી વસ્તુ, મેડિકલ અને ફાર્મસી એટલે હું અહીંયા કોની વાત કરું છું તો કે અહીંયા વાત થાય છે આખું મેડિકલ બ્રાન્ચ, એટલે કે MBBS છે, BDS છે, BHMS છે, BMS છે, આ મેડિકલ બ્રાન્ચ. અહીંયા ફાર્મસીની વાત છે એટલે કોની વાત છે તો કે ફાર્મસીની અંદર મુખ્યત્વે 3 પ્રકારના કોર્સિસ અવેલેબલ છે. એમાં સૌથી વધુ પ્રચલિત હોય તો એને આપણે B.Pharm, બોમ્બે બેચલર વાળો ફાર્મસી, તો B.Pharm, પછી ડિપ્લોમા વાળું D.Pharm, અને થોડુંક વિદેશી પણ એક આવ્યું છે હમણાં જેને કહેવાય PharmD. આમ તો ઘણા સમયથી આવેલું છે, પણ અત્યારે એની થોડીક અવેરનેસ અથવા તો એનું જે પ્રચલિતતા જેને કહી એ વધારે છે. હમણાં છેલ્લા 1-2 વર્ષથી એ થોડુંક વધ્યું છે. એટલે એની પાછળનું કારણ શું છે કે એક સાયકોલોજી છે કે ભાઈ PharmD હોય તો અહીંયા આગળ છે ને નામની આગળ ડોક્ટર લગાવે છે, એટલે એક થોડોક લોકોની ચાહના એના તરફ વધારે છે. એની પાછળનું કારણ એ પણ છે કે ભાઈ અમારા નામની આગળ ડોક્ટર લાગે છે. પણ પ્રેક્ટિકલી ડોક્ટર આગળ શબ્દ લાગે છે એનો ખરેખર શું બેનિફિટ છે, શું છે, આ છે તે છે, એની એટલી બધી અવેરનેસ નથી. હવે તો મેઇન આપણે એના ઉપર વધારે પછી ફોકસ કરશું. પણ ફાર્મસી અને મેડિકલ વચ્ચે સૌથી પહેલાં જે બેઝિક ડિફરન્સ છે, એડમિશન રિલેટેડ હોય અથવા તો બેની અંદર શું સ્ટડીમાં આવે છે કે વગેરે એવા બેઝિક ડિફરન્સની સાહેબ આપણે પહેલાં ચર્ચા કરી લઈ. જવા દો. યસ, તો પહેલી વસ્તુ છે એડમિશન પ્રોસિજર વાઇઝ શું ડિફરન્સ છે. લખાશે સાહેબ? યસ, લખાય છે. ચાલો, આમ તો મેડિકલ ફિલ્ડ જે છે એની અંદર બધાને ખબર છે કે મેડિકલમાં એડમિશન માટે આપણે ફરજિયાતપણે જેને કહેવાય કે નીટ છે એના આધારે, એના જે સ્કોર છે એના આધારે એડમિશન મળે છે. હવે ફાર્મસીની અંદર શું છે? ફાર્મસીની અંદર મુખ્યત્વે તમારું જે બોર્ડ છે, ધોરણ 12નું જે બોર્ડ છે તે અને ગુજકેટ, આ બંનેના માર્કને આધારે મોટા ભાગની કોલેજની અંદર તમને એડમિશન મળે. એટલે કોઈ B ગ્રુપનું સ્ટુડન્ટ્સ છે, A ગ્રુપનું છે તો એને તો કંઈ નીટની હારે કંઈ લેવા દેવા જ નથી, પણ B ગ્રુપનું સ્ટુડન્ટ્સ છે અને તમે ફાર્મસીમાં જવા ઈચ્છો છો તો તમારે મુખ્યત્વે તમારા બોર્ડના માર્ક અને ગુજકેટના જે માર્ક છે એ બે કમ્બાઈન થઈને એક આખું મેરિટ બનશે અને એને આધારે જેને કહેવાય કે તમને આની અંદર
એડમિશન મળી શકે. એટલે આમાં કેટલા વધારે માર્ક છે, આમાં કેટલા વધારે માર્ક છે એને આધારે. બીજી વસ્તુ સાહેબ, ઘણી વખત એવું થાય છે, ડિપેન્ડ્સ, એ તો પછી નિયમોમાં બદલાવ થવો વગેરે વગેરે. હવે એસીપીસી આ વેબસાઇટ છે, એની અંદર તમે જાશો ને, આની અંદર તમે જાશો તો એની અંદર જેને કહેવાય કે એના અમુક નીતિ નિયમો હશે, જેને આપણે એલિજિબિલિટી ક્રાઇટેરિયા કહીએ કે કોણ એડમિશન લઈ શકે છે. તો લાસ્ટ યર કે એના લાસ્ટ ટુ લાસ્ટ યર ઘણી વખત આપણને અમુક પ્રકારની અથવા તો અમુક પર્સન્ટેજ સીટની અંદર એડમિશન થ્રુ નીટ પણ આપવામાં આવે છે. તો આ વસ્તુ પણ જોઈ લેવી કે આજે, કારણ કે આની છે ને અવેરનેસ એટલી બધી નથી, એવું પણ બની શકે. નીટ થ્રુ ફાર્મસીમાં એડમિશન મળે. યસ. તો પણ એમાં ઈ છે ને, ઈ વસ્તુ આપણે આ વર્ષે છે કે નહીં વેલિડ, એના માટે આપણે અહીંયા જઈને હજી એના નવા જે નીતિ નિયમો છે એ અપલોડ થાય, એ જોવું પડે. પણ આ વસ્તુ મગજમાં રાખવી ખરી, કારણ કે ઘણા બધા સ્ટુડન્ટ્સ એવા હોય કે ભાઈ જેનું નક્કી જ છે કે ભાઈ મારે ફાર્મસીમાં જ લેવું છે અને કમ્પેરેટિવલી આમાં ઓછા માર્ક છે, અને ઇન કેસ આમાં માર્ક છે, એટલે હું એમ નથી કહેતો કે આમાં 500 માર્ક છે, પણ આની અંદર શું છે કે નીટને આધારે એડમિશન લેવા માટેની કોમ્પિટિશન ઓછી છે, એટલે કમ્પેરેટિવલી મેડિકલ માટે એલિજિબલ નથી એટલા માર્ક છે, પણ આના માટે સારી જગ્યાએ કોલેજમાં એડમિશન મળી શકે એટલા માર્ક ઇક્વલ થાય એના જેવું છે કે ભાઈ આમાં ઓછા માર્ક હશે ને તો આના થ્રુ એપ્લાય કરશે તો એને સારી જગ્યાએ મળી જાય. આમાં ઘણી વખત કેવું હોય ખબર કે ફાર્મસીની કોઈ કોલેજમાં જેટલી સીટ હોય ને એમાંથી અમુક પર્સન્ટેજ સીટ આના થ્રુ ભરવી એવું એ લોકોએ નક્કી કર્યું હોય, અમુક પર્સન્ટેજ સીટ આના થ્રુ ભરવી, અમુક એનઆરઆઈ કોટા વગેરે વગેરે માટે રાખેલી હોય. હવે આમાં એપ્લાય કરવાવાળા સ્ટુડન્ટ જનરલી જાજા હોય, કેમ કે આની બહુ એટલા બધાને ખબર ન હોય. તો કદાચ મે બી આમાં તમારે ઓછા પર્સન્ટેજ હોય તો સારી કોલેજ મળી શકે, ન મળી શકે એવું બને. પણ આના થ્રુ માની લ્યો કે એને નક્કી કર્યું કે આપણે આ વખતે 20% સીટ નીટ થ્રુ ભરવી છે, પણ નીટ થ્રુ ભરવાવાળા નંબર ઓફ સ્ટુડન્ટ જ બહુ ઓછા હોય, તો તમારું ઓછા માર્કે પણ એડમિશન સારી જગ્યાએ થવાના ચાન્સીસ ઘણા બધા રહીએ. તો આ એક મગજમાં રાખજો. બીજું સાહેબ, એસીપીસીમાં જવું એનો મતલબ એમ કે તમારે હેલ્પ સેન્ટરમાં જવું? નહીં, એસીપીસીમાં જવું એટલે વેબસાઇટ ઉપર જવાનું છે. અથવા તો બહુ તમને ખબર ન પડે ને તો આને હેલ્પ સેન્ટર દરેક સિટીમાં હોય, એ હેલ્પ સેન્ટર ઉપર જઈને પણ તમે પૂછી શકો. જો કદાચ તમને એવું કંઈક ક્વેરી લાગે ને કે આ લાસ્ટ યર તો હતું, આ વર્ષે છે કે નહીં ચેક કરવું હોય તો હેલ્પ સેન્ટર તમારા સિટીમાં ન ખબર હોય તો તમારે ગૂગલમાં સર્ચ મારવાનું હેલ્પ સેન્ટર ઓફ એસીપીસી નિયર મી, એટલે તમારા આજુબાજુમાં જ્યાં હેલ્પ સેન્ટર હોય ને આપણને બતાવી દઈએ. બરાબર સર? 100%. ચાલો, એટલે ટૂંકમાં આ છે ને એક મગજમાં રાખવું. આપણે જ્યારે પણ આના નવા નીતિ નિયમો આવે ને ત્યારે એક આવો પોઈન્ટ છે કે નહીં એ મગજમાં રાખવો. શું આપણે આના થ્રુ બેનિફિટ ઉઠાવી શકીએ છીએ કે નહીં એ એક મગજમાં રાખવું. બાકી મેઇન તો આ જ છે, આના ઉપરથી જ આવશે. ચાલો નેક્સ્ટ, એકેડેમિક ફીઝ વાઇઝ ડિફરન્સ. હવે ઘણો મોટો ડિફરન્સ છે સાહેબ, કે આપણને ખ્યાલ છે કે મેડિકલ કોલેજ છે એની અંદર જો આપણે ખાસ કરીને MBBSની ચર્ચા કરીએ તો MBBSમાં સેલ્ફ ફાઇનાન્સ કોલેજની ફી નિયર અબાઉટ આપણે 10 લાખ રૂપિયા, 9 લાખ રૂપિયા, ડિપેન્ડ્સ કોલેજની, એવું ધારી શકાય. 10-11 પછી ધારો કે BAMSની ચર્ચા કરતા હોય તો BAMSની અંદર સેલ્ફ ફાઇનાન્સમાં નિયર અબાઉટ 3.5 લાખ રૂપિયા ફીસ છે આરામથી. જો આપણે BHMSની ચર્ચા કરતા હોય તો નિયર અબાઉટ 1 થી 1.5 લાખ રૂપિયા પર યર આ ફીસ છે, ખાલી ભણવાની. હોસ્ટેલ કે એવું કંઈ આવતું નથી. ગવર્મેન્ટની તો કંઈ બહુ એટલી બધી ફી નથી, એટલે એને કંઈ બહુ ધ્યાનમાં રાખવાનું હોતું નથી. બાકી આની 25,000 જેવું છે. એની કમ્પેરિઝનમાં જો હું તમને B.Pharmની બેચલર ડિગ્રી જે છે ફાર્મસીની એની જો હું ચર્ચા કરું તો સેલ્ફ ફાઇનાન્સ કોલેજની ફી નિયર અબાઉટ 70,000 રૂપિયાથી લઈને 1 લાખ સુધીની છે, ડિપેન્ડ્સ કઈ કોલેજ. પછી પર યર. પછી એમાં એવું છે કે એક બે કોલેજો એવી છે કે જેની ફી 1.5 લાખ રૂપિયા છે, પણ એ એકાદી કોલેજ છે. એક કોલેજ એવી પણ છે કે જેની ફી 2,20,000 રૂપિયા છે, પણ એ 2-3 કોલેજ પૂરતી જ વાત છે. બાકી મોટા ભાગની જે કોલેજ છે એની ફી તમારે લાખની આસપાસ, 70,000થી લાખની આસપાસ તમારે ગણવાની થાય. એમાં 5-6 કોલેજો એવી પણ છે કે જેની ફી 70,000થી ઓછી પણ છે, પણ કદાચ ફી વધારો આવે તો આપણે 70 થી લાખ રૂપિયાની આસપાસ પર યર મગજમાં રાખવાનું છે. આ સેલ્ફ ફાઇનાન્સની છે. ફાર્મસીની અંદર
ગવર્મેન્ટ કોલેજ જે છે એની ફીસ બહુ ઓછી છે, કંઈક 1200-1500 રૂપિયા જેવી જ છે. એટલે એની આ બાબતે ચર્ચા કે ધ્યાનમાં લેવાની કોઈ જરૂર નથી. પછી ફાર્મસીની અંદર જીમર્સ મીન્સ કે આપણે જે અર્ધ સરકારી કે એવા જે શબ્દોથી બોલીએ છીએ એવા પ્રકારની કોઈ ઇન્સ્ટિટ્યૂટ જે છે આવતી નથી. સરકારી અને સેલ્ફ ફાઇનાન્સ બે પ્રકારની ઇન્સ્ટિટ્યૂટ ફાર્મસીની અંદર આવે છે. ચાલો, એટલે આ વસ્તુનું ડિસ્કશન એટલા માટે છે કારણ કે આપણે છેલ્લે જ્યારે ચર્ચા કરશું કે ભાઈ ફાર્મસી કરીને છેલ્લે શું આપણે મેળવશું કે મેડિકલ કરીને છેલ્લે શું મેળવશું, તો એમાં શું મેળવશો અને અત્યારે તમારે શું રોકવાનું છે એ ખબર હોવી જોઈએ, એ તમને ખબર હોવી જોઈએ કે ભાઈ આમાં મારે આટલી એફર્ટ્સ થશે, મારે આટલા પૈસાનું જ મેનેજમેન્ટ કરવાનું છે. કારણ કે ઘણા બધા સ્ટુડન્ટ્સ એવા છે કે મેડિકલની અંદર આવતા ઘણા બધા ક્રાઇટેરિયા છે કે એની અંદર એને નથી એ બંધ બેસતા. ઇવન કોઈ કારણસર વધારે પૈસાનું કે થોડા ઘણા અમથા પૈસાનું રિસ્ક લેવા નથી માગતા કે નથી લઈ શકતા. તો એવા કેસીસની અંદર આ પણ એક સારી તક છે કે આની અંદર જઈને પણ આપણે આપણું કેરિયર છે બનાવી શકીએ. તો અહીંયા કેટલા પૈસા કાઢવાના છે અને અહીંયા કેટલા પૈસા કાઢવાના છે એનો પ્રાઇમરી ડિફરન્સ છે એ આપણને ખબર હોવી જોઈએ. આ ફીસ છે ને પર યરની છે, આ સિવાય હજી હોસ્ટેલની ફી અલગથી, બીજો ખર્ચ આવે એ અલગથી. આ તો ખાલી ભણવાના આટલા ચૂકવવાનું થાય, હોસ્ટેલના તો પર્સન વાઇઝ વેરી થાય. અને એ તો સામાન્ય રીતે કદાચ કોઈ પણ કોર્સીસ છે તો રહેવા જમવાનું છે એનો ખર્ચો તો નિયર અબાઉટ સરખો જ હોય. ચાલો, કોલેજ ટાઈપ. હવે કોલેજ ટાઈપ એટલે થોડુંક આ લોકોને અથવા તો જે લોકોને ફાર્મસીની અંદર જવાનો ખરેખર ઇન્ટરેસ્ટ છે તો એ લોકો માટે એક બેનિફિટ મીન્સ કે એને ફાયદો થાય. જો હું કહેવા શું માગું સાહેબ કે ધારો કે આપણે એવી ચર્ચા કરીએ કે MBBS છે, બરાબર છે, તો એની અંદર એક ગવર્મેન્ટ કોલેજ હોય, એક જીમર્સ આપણે જેને કહીએ છીએ, ત્રીજી સેલ્ફ ફાઇનાન્સ કહીએ છીએ. હવે આ સિવાય આપણે આની અંદર એઇમ્સ કે જેના નીતિ નિયમો આ લોકોથી અલગ છે, અથવા તો આપણે જીપમેર કહીશું કે આ બંને કોલેજ છે એના નીતિ નિયમો આનાથી અલગ છે અને આ ટૂંકમાં ટોપ લેવલનું કહેવાય. જેવી રીતે એન્જિનિયરિંગની અંદર આપણે જેને IIT તરીકે વ્યાખ્યાયિત કરીએ છીએ એવું મેડિકલમાં આપણે આને વ્યાખ્યાયિત કરી શકાય કે અહીંયા વધારે માર્કે એડમિશન મળે છે. એવી રીતે ફાર્મસીની અંદર શું છે? ચાલો, ફાર્મસીની અંદર મુખ્યત્વે ગવર્મેન્ટ કોલેજ છે અને બીજું છે સેલ્ફ ફાઇનાન્સ કોલેજ. તો આપણને ક્વેશ્ચન થાય કે આવું નેશનલ લેવલની કોઈ એવી ઇન્સ્ટિટ્યૂટ ખરી ફાર્મસીની અંદર કે જે આમ રિસર્ચ કરતી હોય અથવા તો એની અંદર આપણને એડમિશન મળે તો પછી કેરિયરની આગળ જતા વાંધો નથી આવતો? તો કે હા, એવી ઇન્સ્ટિટ્યૂટ પણ છે જેને કહેવાય નાઇપર. પણ મુખ્યત્વે નાઇપર છે ને એની અંદર મુખ્યત્વે કોર્સીસ PGના થાય છે. એટલે બેચલર અથવા તો UG લેવલે આની એટલી બધી જેને કહેવાય કે કોઈ આને ઓળખતું નથી. પણ આજે ઘણા સ્ટુડન્ટ્સને થાય કે ના ભાઈ હું B.Pharm કરું છું, પછી આગળ હું આની જે માસ્ટર ડિગ્રી જેને M.Pharm કહેવાય છે, તો એના માટે કોઈ આમ વિશેષ આની જેમ કંઈ ખરું? તો કે હા, નાઇપર જે છે એ નેશનલ લેવલની ઇન્સ્ટિટ્યૂટ છે કે જેની અંદર પણ તમારે એક એક્ઝામ આપીને એડમિશન લેવું પડે. આમાં ખાલી PG જ થાય છે? હા, મુખ્યત્વે PG થાય છે. એટલે તૈયારી તમારે PG ની બહુ પ્રોપર કરવી પડે આમાં એડમિશન લેવા માટે. અને એઇમ્સ કેમ અલગ અલગ સિટીઓમાં છે એ રીતે આ પણ અલગ અલગ શહેરોની અંદર છે. આની પણ એક અલગથી એક્ઝામ આવે છે. અને સાહેબ તમે નહીં માનો પણ નાઇપરની એક્ઝામ છે ને એ ખાલી ફાર્મસી વાળા જ આપી શકે છે એવું નથી, તો MBBS વાળા પણ આપી શકે. અચ્છા, MBBS એવો પણ એક ક્રાઇટેરિયા છે. એટલે હવે MBBS માટે પણ આ લોકોએ નાઇપર રાખ્યું છે એટલે તમે એની વેલ્યુ સમજી શકો. પ્રપોઈજાજી વેલ્યુ સમજી શકો કે આ ઇન્સ્ટિટ્યૂટ શું છે ને આ જઈને શું ભણાવે છે અને શું કરાવે છે. એટલે મેઇનલી જેને કહેવાય ને કે રિસર્ચ વાળી વસ્તુ છે, સાયન્ટિસ્ટ જેવી વાત છે. સાદી ભાષામાં વાત કરીએ તો આપણે ગયા લેક્ચરમાં વિડીયો મૂક્યો હતો ને તો 2-4 કોમેન્ટ એવી આવી હતી કે બાયો સાયન્ટિસ્ટ બનવું હોય તો શું કરાય, બાયો સાયન્ટિસ્ટ બનવું હોય તો આ કરાય, તમારે આમાં એડમિશન લેવું પડે, અહીંયા તમારે પહોંચવું પડે. તો તમે ફાર્મસી કરીને સારી એવી કોલેજમાં ફાર્મસી કરો, સારું એવું નોલેજ ગેઇન કરો, બહુ સારી એવી પ્રિપેરેશન કરીને છેલ્લે આમાંથી ઘણા સ્ટુડન્ટ એવા નીકળશે કે જ્યાં એ કોમ્પિટિશનમાં છે. પણ તમે એને જો બીટ કરી શકતા હોય 3-4 વર્ષનો જે સિલેબસ હોય એમાં,
તો મે બી આમાં એડમિશન થઈ જાય, તમે સાયન્ટિસ્ટ તરીકે બહાર પડો. બરાબર ને સર? 100%. ચાલો, એટલે અત્યારે છે ને સાહેબ, ફોકસ આ બે ઉપર જ રાખવું પડશે, કારણ કે આપણે યુજી માટે મીન્સ કે બેચલર ડિગ્રી માટેની ચર્ચા કરીએ છીએ. પણ ઇનકેસ તમે આની અંદર લ્યો છો તો આગળ જેને કહેવાય કે તમારી પાસે આની જેમ બહુ સારી એવું છે, તક છે તમને, અને આમાં જ પીજી થાય અથવા આ પ્રકારની કોલેજમાં જ પીજી થાય છે એવું નથી. આપણે તમે જેમાં લીધું હશે એની અંદર પણ જો પીજીની સીટ હોય એમફાર્મની તો એમાં પણ થાય. પણ આ થોડુંક હાઈ લેવલનું દેશી ભાષામાં કહીને તો એવું છે કે આમાંય તમને તક ખરા જવા માટેની. સારી સારી મલ્ટીનેશનલ કંપની વાળા તમને અહીંથી હાયર કરી જાય. સ્ટડી વાઇઝ ડિફરન્સ. ચાલો, હવે આ બહુ જાણવા જેવું છે સાહેબ કે ફાર્મસી છે ને, ફાર્મસી ભારતની અંદર ઇન ઇન્ડિયા ફાર્મસી છે એ ટેકનિકલ કોર્સ છે, જ્યારે મેડિકલ છે એ મેડિકલ કોર્સ જ છે. સામાન્ય રીતે ફાર્મસી એટલે દવાઓ રિલેટેડ, અને ઘણી વખત આપણે કોઈ ફાર્માસિસ્ટને જોતા હોય કે એના વિશે સાંભળેલું હોય કે એની બુકો વાંચતા હોય તો આપણને સામાન્ય રીતે એવું આમ ફીલ એવું થાય કે આ મેડિકલ જ છે, અને છેક સુધી ફીલ તમને એવું જ થયા રાખે આ મેડિકલ જ છે. પણ તમે શાંતિથી બેસીને વિચારો ને ત્યારે ખબર પડે કે ના, આ મેડિકલના છાંટા ઉડાડતું એક ટેકનિકલ સબ્જેક્ટ છે. હવે પહેલાં હું સાદી આપણે વાત કરીએ. હવે મેડિકલમાં શું ભણવાનું છે એ આખી દુનિયાને ખબર છે. એનાટોમી ભણવાનું છે, ફિઝિયોલોજી ભણવાનું છે, બાયોકેમિસ્ટ્રી ભણવાનું છે, પેથોલોજી ભણવાનું છે, પ્લસ ઓર્ગન વાઇઝ પછી 3rd યરમાં હોય તો ફોરેન્સિક મેડિસિન છે, વગેરે વગેરે. ENT છે, ગાયનેક છે, જનરલ સર્જરી છે. હવે ફાર્મસીની અંદર શું ડિફરન્સ છે, ફાર્મસીમાં શું ભણવાનું છે? ચાલો જોજો. ફાર્મસી છે ને સાહેબ, એની અંદર એનાટોમી ભણવાનું છે. અને જેવું જ આવે. યસ, જોજો તમે કેવી રીતે આ યુટર્ન લે છે ને તમે જોજો. ફાર્મસીમાં તમારે એનાટોમી સ્ટડી કરવાનું છે, ફાર્મસીમાં તમારે ફિઝિયોલોજી સ્ટડી કરવાનું છે, ફાર્મસીમાં તમારે બાયોકેમ સ્ટડી કરવાનું છે. બરાબર? એટલે કે તમે જ્યારે એન્ટર થાવ છો એટલે તમને તમારા મિત્રો મેડિકલમાં ગયા હોય, તમે ફાર્મસીમાં ગયા હોય, તો ઇવન તમે લોકો અમુક સબ્જેક્ટની અંદર સરખી જ બુકો છે એને વાંચવાના છો. પછી આ લોકો પણ માઇક્રોબાયોલોજી ભણશે, આ લોકો પણ માઇક્રોબાયોલોજી ભણશે. હવે ધીમે ધીમે ડિફરન્સ આવશે. આ લોકો ઓર્ગેનિક કેમેસ્ટ્રી ભણશે. ઓહો. જે લોકો BSc ઇન ઓર્ગેનિક કેમેસ્ટ્રી કરતા હોય છે એવું જ તે જ ઓથરવાળું, તે જ ટોપિકવાળું ઓર્ગેનિક કેમેસ્ટ્રી ભણશે. પછી આ લોકો એનાથી સેજ એડવાન્સ મેડિસિનલ કેમેસ્ટ્રી આવું પણ ભણશે. આ ધીમે ધીમે એને ફાંટો બદલાવ્યો. આ લોકો ફિઝિક્સ પણ ભણશે. ઓહો. યસ, જેને કહેવાય ફાર્માસ્યુટિક્સ. ટેબ્લેટ છે, કેપ્સ્યુલ છે, ક્રીમ કેવી રીતે બનાવવી, લોશન કેવી રીતે બનાવવું, સિરપ શું છે, સોલ્યુશન કોને કહેવાય, સસ્પેન્શન કોને કહેવાય, ઇમલ્શન કોને કહેવાય, એની વચ્ચેના ડિફરન્સ. પછી આપણે જેને ઇન્જેક્શન કહી એના અલગ અલગ ટાઈપ, પાવડરમાં ફલાણું ઢીકડું, પાવડર બનાવો, ઓલું બનાવો, બરાબર. પછી આ લોકો ફાર્માકોલોજી, ફરીથી મેડિકલનો સબ્જેક્ટ આવે છે, આવું પણ ભણશે કે કોઈ પણ દવા છે એ બોડીમાં એની મિકેનિઝમ શું છે, કેવી રીતે વર્ક કરે છે. અને લગભગ બેયમાં સરખા ઓથરની જ બુકો જનરલી વાંચતા હોય છે. પછી આ લોકો ભણશે ફાર્માસ્યુટિકલ એનાલિસિસ, તો પ્યોર કેમેસ્ટ્રી છે, સ્પેક્ટ્રોસ્કોપી છે, કે કોઈ પણ કોન્સન્ટ્રેશન છે સોલ્યુશનની અંદર ડ્રગ્સનું તો એને કેમ ગોતવું, વગેરે વગેરે. બહુ મોટો સબ્જેક્ટ છે. પછી આ લોકો ભણશે ફાર્માકોગ્નોસી. આ ભણ એટલે એને આયુર્વેદિકની યાદ આવે કે જે પણ પ્લાન્ટ, ટૂંકમાં વનસ્પતિઓમાંથી મળતી દવાઓ કે એના રિલેટેડ બધી ચર્ચાઓ છે. તો આની અંદર શરૂઆતમાં એ લોકો બોટની પણ ભણશે. પછી ધીમે ધીમે ડ્રગવાળી વનસ્પતિઓ ભણવા માંડશે કે આમાંથી આવી રીતે એક્સટ્રેક્ટ કરવું, કે આમાંથી આવી રીતે મળે. સાહેબ આ લોકો છે ને એન્જિનિયરિંગ ડ્રોઈંગ પણ ભણશે. ઓહો. યસ, T² લેવું પડે. તમે લીધું હોય, તમને ખબર હોય. લીધું. એન્જિનિયરિંગ ડ્રોઈંગ પણ ભણશે. આ લોકો સાહેબ મેથ્સ પણ ભણશે, મેથ્સ 1 and 2. આ લોકો કોમ્પ્યુટર પણ ભણશે. મેઇનલી C છે, C++ લેંગ્વેજ છે, એનું આખું પ્રોગ્રામિંગ છે, વગેરે વગેરે.
એટલે તમે ઓલ ઓવર જોશો ને તો આની અંદર ફિઝિક્સ આવે, કેમેસ્ટ્રી આવે, બધું આવી બાયોલોજી ગયું. આવે, Medical computer આવે. આવે, મેથ્સ આવે ને બધું આવે. એટલે છે ટેકનિકલ સબ્જેક્ટ. આ તમને ઉપર છેલ્લી વાત કરી, તમારે બધું ભણવાનું છે. અને આ ભણ્યા પછી છે ને હકીકતે બધું આવડે એના જેવું છે, વાંધો ન આવે. તમે ગમે એ વાંચીને તૈયાર કરી શકો. બાયોલોજી તૈયાર કરવું હોય, ફિઝિક્સ તૈયાર કરવું હોય, ગમે એ તૈયાર કરવું હોય. છેલ્લે કોમ્પ્યુટર એ થાય. એક સંસ્કૃત નથી આવતું, એક આ ખામી છે, બાકી કઈ વાંધો નથી. તો તમે ફાર્મસી કીધું છે? ના ના, મેં ઘણું બધું કર્યું. તો ઘણા બધા એવા જેને કહેવાય કે આની અંદર સબ્જેક્ટ છે જે તમારે સ્ટડી કરવાના છે. એટલે અમુક અંશે તમે જેને કહેવાય ને કે મેડિકલના છાંટા ઉડતા હોય એવું લાગે, પછી અમુક વસ્તુ ભણવા જાવ તો તમને એન્જિનિયરિંગના છાંટા ઉડતા હોય એવું લાગે, પણ છે ટેકનિકલ કોર્સ. યસ, જાવ દો. ચલો, મેઇન વસ્તુ કે ભાઈ આ કર્યા પછી આપણે કરવાનું શું છે, આપણું થશે શું. હવે મેડિકલમાં શું થશે એ ખબર જ છે. સૌથી પહેલો પ્રશ્ન થાય, સૌથી છેલ્લો લીધો છે. હા, પણ એ જ મેઇન છે. એવું કહેવાય છે સાહેબ કે ભારતની અંદર મેડિકલ સાયન્સ છે ને એ સાયન્સ નહીં પણ કલા છે, એ આર્ટ્સ છે. કે પેશન્ટ હારે કેવી રીતે વર્તન કરવું, કેવી રીતે એને સમજાવવા, અને જેમ જેમ ડોક્ટર બનીને ઓરિજિનલ ફિલ્ડમાં આવે ને એમ એને ખ્યાલ આવે કે બધી વસ્તુ જે ચોપડીમાં કીધી છે એ હકીકતે સાચી નથી પડતી એમ. એટલે મેડિકલ સાયન્સ એક કલા છે ને, એમાં શું પ્રોફેશન છે એ બધાને ખબર છે. ચલો, ફાર્મસીની અંદર શું પ્રોફેશન છે, એમાં ધંધો શું કરવો, એમાં કરવું શું. ચલો, ફાર્મસીની અંદર પહેલી વસ્તુ હું કહીશ એકદમ સરળ ભાષામાં, કોઈને મેડિકલ સ્ટોર કરવો હોય તો થઈ શકે, બધાને ખબર છે. પણ થાય શું કે જે ફાર્મસી નથી ભણ્યા ને એ લોકોના મનમાં આ પહેલા આવે, પણ જે લોકો ફાર્મસી ભણે છે અને એને ખબર છે કે અમે શું ભણીએ છીએ, અને પછી આપણે એને આ ઓપ્શન બતાવીએ ને તો એ ના પડે કે ના, હું આટલું બધું ને આવું બધું ભણીને હું આવું નહીં કરું. નેચરલી એને એવું થાય. પણ આ એક ઓપ્શન છે. બીજો ઓપ્શન છે ગવર્મેન્ટની અંદર એઝ અ ફાર્માસિસ્ટ તરીકે જોબ મળવી. તો પીએચસી સેન્ટર હોય અથવા તો મોટી હોસ્પિટલો છે તો એની અંદર ફાર્માસિસ્ટની ગવર્મેન્ટ છે એ ભરતી કરે છે, તો ગવર્મેન્ટ જોબના પણ ચાન્સીસ છે. ત્યારબાદ બીજી એક સરસ ગવર્મેન્ટ જોબની ચર્ચા કરીએ તો જેનું નામ છે ડ્રગ ઇન્સ્પેક્ટર. તો આની અંદર પણ એક્ઝામ દઈને આમાં જવું પડે. તો ડ્રગ ઇન્સ્પેક્ટર જે છે એની પણ એક જોબ મળી શકે કે જે અમુક એરિયા વાઇઝ એને આપી દીધું હોય કે એનું મેડિકલ સ્ટોરની અંદર અને દવાઓ રિલેટેડ ડિસ્ટ્રીબ્યુટર્સ છે વગેરે વગેરે, તો એમાં બધું બરાબર નીતિ નિયમ મુજબ ચાલે છે કે નથી ચાલતું એની તપાસ કરવી એ આનું કામ છે. ચાલો, આ સિવાય કોલેજની અંદર પ્રોફેસર તરીકે જોબ કરવી, ફાર્મસીની કોલેજની અંદર પ્રોફેસર તરીકે જોબ કરવી, આ પણ એક ઓપ્શન અવેલેબલ છે. હવે વાત કરીએ ઇન્ડસ્ટ્રી રિલેટેડ. તો સાહેબ ગુજરાતની જો ચર્ચા કરવામાં આવે તો કમ્પેર ટુ અધર સ્ટેટ્સ ગુજરાતમાં સારો એવો ફાર્માસ્યુટિકલ બિઝનેસ છે ડેવલપ છે, ખાસ કરીને પ્રોડક્શન લાઇનની અંદર સારો છે એમ. સારો છે. વાહ ભાઈ વાહ, સરસ. એટલે ફાર્મસી કરેલ વિદ્યાર્થી છે તો એને ગુજરાતની અંદર જ સારી જોબ મળે એના ચાન્સીસ ઘણા બધા છે ને ઘણી બધી કંપનીઓ છે. અને ડે બાય ડે જેને કહેવાય કે આ ઇન્ડસ્ટ્રી છે એ ગ્રોથ કરે છે. સંખ્યા વધશે, રોગ વધશે, દવાઓ વધશે, એટલે એ ગ્રોથ તો થવાનો જ છે. મેડિકલનો ગ્રોથ થશે, સાથે સાથે ફાર્મસીની જે લાઈન છે એનો પણ ગ્રોથ થવાનો છે. હવે આની અંદર સાહેબ અલગ અલગ કેટેગરીની જોબ હોય. પેલું આપણે કહીએ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ. તો આની અંદર પણ સારા એવા પ્રમાણમાં તમને જોબ મળી શકે કે નવી દવાઓ છે એના રિલેટેડ ફોર્મ્યુલેશન છે, એના રિલેટેડના સંશોધનો થતા હોય છે જે ભારતમાં વધારે થાય છે. નવી દવા ગોતવી એના કરતાં કોઈ પણ દવા છે એને કેમ એપ્લાય કરવી ને એના સંશોધનો ભારતમાં વધારે થાય છે. કે આ દવા છે એ ટેબ્લેટના બદલે હું તમને ચોપડીની અંદર ડાયરેક્ટ તમારા બ્લડની અંદર એન્ટર કરાવી દઉં તો શું, અને ફોર્મ્યુલેશન અથવા તો આને દેશી ભાષામાં મેં તમને સમજાવ્યું, એવા સંશોધનો વધારે થાય છે. પછી છે કંપનીની અંદર વિવિધ, જે મેં બ્રાન્ચ લખી પણ હવે એનું ગતાગમ અત્યારે ન પડે, પણ જેને કહેવાય કે ફાર્માસ્યુટિક્સ ડિપાર્ટમેન્ટ્સ, એટલે કે ટેબ્લેટ બનાવવી, સિરપ બનાવવી, કેપ્સ્યુલ બનાવવી, ઇન્જેક્શનો બનાવવા, બાટલા જે હોય છે બરાબર એવું બનાવવું. યસ, સાદી ભાષામાં એને કહેવાય એવું કહેવાય. તો એવી જગ્યાએ મેન્યુફેક્ચરિંગ થાય છે ત્યાં આપણને જોબ મળી શકે, ફાર્માસ્યુટિક્સ ડિપાર્ટમેન્ટ્સ કહેવાય. પછી ફાર્માસ્યુટિકલ એનાલિસિસ વાળો ડિપાર્ટમેન્ટ કે બનાવેલી દવા છે એની અંદર બધું
કોન્સન્ટ્રેશન બરાબર છે કે નહીં, શું કાંઈ આ તે વગેરે વગેરે. હવે એક નવી વસ્તુ કહું સાહેબ, ફાર્મસી કર્યું હોય ને તો તમને સોફ્ટવેર કંપનીમાં જોબ મળે. આ કદાચ તમને થોડુંક આશ્ચર્ય જેવું લાગશે. આમાં કેવું હોય સાહેબ, એક આખું આનો સબ્જેક્ટ છે જેને મેડિસિનલ કેમેસ્ટ્રી આ લોકો કહે છે. મેડિસિનલ કેમેસ્ટ્રીની અંદર શું હોય કે સપોઝ કે આપણો સ્ટુડન્ટ છે જોવે છે ત્યારે તો એને ખબર છે કે આ મેં કોઈ સ્ટ્રક્ચર દોર્યું, ધારો કે આ કોઈ દવા છે, બરાબર, અને સ્ટુડન્ટ્સ બી ગ્રુપનો કે ચાહે એ ગ્રુપનો હોય તો થોડું ઘણું ભણતો હોય કે આપણા જે સેલ છે, કોષો છે, એની સપાટી ઉપર રિસેપ્ટર હોય, અથવા તો આપણે એને ગુજરાતીમાં ગ્રાહકો કહીશું. એની સાથે ડ્રગ મોઇટી જે છે એ એટેચ થાય. સપોઝ કે આ રિસેપ્ટર છે તો એની સાથે ધારો કે આ છે એ એટેચ થાય છે, OH છે એ એટેચ થાય છે, અને પછી એની કોઈ પણ ઇફેક્ટ આવે છે. હવે આના સોફ્ટવેર હોય. નવી દવાઓ છે એ કેવી રીતે સંશોધન કરે? જંગલમાં ગોતવા જાય? ના, એને આકસ્મિક રીતે મળેલી દવા કહેવાય. પણ ઓલરેડી પ્રેઝન્ટ ગોતેલી દવાઓ છે એમાં નાના મોટા કેમિકલ મોડિફિકેશન કરીને નવા દવાઓ છે એ ઉમેરતા જાય. તો આવું પણ ભણવાનું આવે કે સોફ્ટવેર થ્રુ સપોઝ કે તમે અહીંયા આવું નાખી દો છો NH2, તો હવે આ ડ્રગ્સની એક્શન શું છે એ તમને સોફ્ટવેર કહી દે. ઓહો, આવી રીતના આ કેદીનું છે, આપણે જન્મ પહેલાનું છે, એવું છે, લાગે નવું છે, જન્મ પહેલાનું આપણા. તો સ્કોપ આની કોઈ આપણે ચર્ચા નથી કરવી. મુદ્દાની વાત છે કે સોફ્ટવેર ઇન્ડસ્ટ્રીઝની અંદર પણ જ્યાં ડ્રગ ડિઝાઇન થાય છે, અને ડ્રગ ડિઝાઇન કહેવાય, એઝ અ ડ્રગ ડિઝાઇનર. યસ, તો એની અંદર પણ જેને કહેવાય જોબના ચાન્સીસ છે. એટલે ઓલ ઓવર વાત કરીએ ને તો આમાં બહુ હજી ગતાગમ નહીં પડી હોય કે હું શું બોલું છું, કારણ કે એના માટે આ ભણે એટલે પછી વધારે ખબર પડે. પણ સાહેબ ફાર્મસીની અંદર ફાર્મસી કર્યા પછી ઘણા બધા એવા ફિલ્ડ છે કે એમાં એને જોબના ચાન્સ મળે, અને બધા અલગ અલગ ટાઈપના ફિલ્ડ છે. એવું નહીં કે કંપનીમાં જ તમારે આમ કરવાનું છે, અને કંપનીની અંદર અલગ અલગ કેટલાય પ્રકારના કામ છે, ડિપાર્ટમેન્ટ છે. હું આ બોલું ફાર્માસ્યુટિક્સ કે એનાલિસિસ, એની યાર મજા ન આવે, એ વસ્તુ સમજી ન શકાય, અત્યારે વિદ્યાર્થીઓ ન સમજી શકે. પણ ઇન્ડસ્ટ્રીની અંદર પણ ઘણી બધી બ્રાન્ચ છે, અને બહાર પણ જેને કહેવાય કે ઘણી બધી બ્રાન્ચ છે. એટલે ઓલ ઓવર તમે જુઓ ને તો ફાર્મસી કર્યા પછી તમને ઘણા બધા સેક્ટરની અંદર તમને 100% ચાન્સ છે. અને આમાંના મોટા ભાગના સેક્ટર છે ને સાહેબ, એની અંદર અમુક સમય પછી જે તમારો ગ્રોથ છે અથવા તો જે તમારી સેલેરી છે એ ઘણી વખત ડૉક્ટર જે છે એને સમકક્ષ બને છે. નો ડાઉટ બધાની નથી બનતી, પણ એની નજીક મોટા ભાગના લોકોની બને છે, મોટા ભાગના લોકોની બને છે. એટલે કમ્પેરેટિવલી આની અંદર શરૂઆતમાં ભણવાનો ખર્ચ છે એ ઓછો છે. સામાન્ય રીતે B.Pharm છે એ 4 વર્ષનો કોર્સ છે, 4 વર્ષ થાય. પછી આમાં ઇન્ટર્નશીપ ને એવું મેડિકલની જેમ કશું આવતું નથી. એ ડ્યુરિંગ 4 વર્ષ જ તમારે ડિપેન્ડ્સ ઓન યુનિવર્સિટી કે કોલેજ વાઇઝ જે પણ નાની મોટી ટ્રેનિંગ લેવાની હોય તો એ આની અંદર જ આવી જાય. એટલે 4 વર્ષે તમે સામાન્ય રીતે ફાર્મસી કરીને ફ્રી થાવ. પછી આનું જે માસ્ટર ડિગ્રી છે M.Pharm એના 2 વર્ષ છે, એટલે 6 વર્ષે પૂરું થઈ જાય. પણ ઓપોર્ચ્યુનિટી ઘણી બધી છે, ઘણી બધી અલગ અલગ લાઈનમાં, અને સાદી ભાષામાં કહી તો પૈસા સારા મળે એવા છે. અને આને પહોંચી જાય સેજ વાર લાગે થઈ જાય, પણ મોટા ભાગના લોકો પહોંચે છે. સારી મહેનત હોય, સારું નોલેજ ગેઇન કર્યું હોય તો પહોંચી જાય. યસ, તો આ બેઝિક અને સાદી ભાષામાં આ ડિફરન્સ છે. યસ, ચાલો. મને તો એવું હતું કે ફાર્મસી કર્યા પછી એટલું બધું કંઈ છે નહીં, તમે ખાલી એક ડ્રગ ડીલર બની શકો. પણ આ તો આજે ખબર પડી ફાર્મસી કર્યા પછી આટલું બધું થઈ શકે. ઘણી બધી લાઈનો છે. આમ જોવા જઈએ ને તો કોઈ એવું ફિલ્ડ નથી જે નાનું ફિલ્ડ છે. તમે એ ફિલ્ડમાં જાઓ ને, અને જો તમે પ્રોપર એમાં નોલેજેબલ હોય ને તો એ ફિલ્ડ તમારા માટે બહુ સારું જ છે. તમને ઘણું બધું અર્નિંગ દઈએ કેમ છે. આપણામાં તેવડ હોય ને તો મીઠું વેચીને ટાટા નમક બનાવી શકીએ આપણે. ટાટા નમક જેવી મોટી કંપની ઊભી કરી શકીએ. કોઈ બિઝનેસ નાનો નથી, કોઈ લાઈન નાની નથી. અને હા, હજી તમને એમ લાગતું હોય કે સાહેબ અમારે આ વસ્તુમાં થોડુંક કન્ફ્યુઝન છે, તો તમે નીચે કોમેન્ટ બોક્સમાં લખજો. આવનારો વિડીયો બ્રાન્ચ ઉપર, લાઈન ઉપર એનાલિસિસ કરીને એની કઈ કઈ કોલેજ છે, ફી સ્ટ્રક્ચર હું આગળ જતા કેવી ઓપોર્ચ્યુનિટી હતી, એના ઉપરનો વિડીયો 100% મૂકશું. બીજી વાત કે નીટ 2026ને અકોર્ડિંગ MCQના સેશન ચાલુ થઈ ગયા છે. તમારે જો જરૂર હોય અને એમ લાગતું હોય કે MCQની પ્રેક્ટિસ કરવી જ, તો તમે ફિઝિફ્લાય ચેનલની મુલાકાત અચૂક લેજો. ત્યાં સુધી
વાંચતા રહ્યો. નીટ 2026 માટે બધાને ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ સો મચ.